એક સમયે નાગજી ભટ્ટ ગિરાજીમાં શ્રીનાથજીની સેવામાં રહ્યા, પણ તેમને પ્રગટ સ્વરૂપ ગુસાઈજીના દર્શનની ઈચ્છા થયા કરે, તેથી તેમણે ગુસાઈજીને એક શ્લોક લખીને મોકલ્યો. હવે બહુ મોડું થઈ ગયું છે. દયારામભાઈના ચંદ્રાવલા. મને એમ તે સવાર સુધી સત્સંગો જ કરે રાખ્યા. બોલો વલ્લભાદ. ચંદ્રાવલું 37. પ્રેમ, આસક્તિ અને વ્યસન, આ ત્રણે પ્રેમના જ રૂપો છે. કાલ થોડું આપણે વાંચ્યું તો હવે આગળ. ટૂંકામાં સાધારણ, મધ્ય અને પરાકાષ્ઠા. પ્રથમ પ્રેમ, પછી આસક્તિ અને છેલ્લી વ્યસન દશા. પ્રેમના લક્ષણો એવા છે કે કાનો તેના ગુણ સાંભળવા ઉત્કંઠિત થાય, નયનો નિરખવાને આતુર થાય, નિરખતા પણ તૃપ્તિ ન થાય. જો દર્શનમાં તૃપ્તિ થઈ જાય તો એ પુષ્ટિ નથી. જેમ જેમ સત્સંગ કરીએ એમ આતુરતા વધે હજી, જેમ દર્શન કરીએ આતુરતા વધે હજી. ભૂખ લાગી હોય ને અન્ન લઈએ ને એટલે પેટ ભરાઈ જાય, પછી ન ખવાય. તરસ લાગી હોય ને 1-2 ગ્લાસ પાણી પીએ ને પછી ન પીવાય. પણ આ આતુરતા એવી છે ને દિવસે દિવસે વધતી જાય. મળવાને થતો જીવ તલ પાપડ થાય, જુદા પડતા તન તપી જાય. વળી જુદા પડ્યા પછી મન એમાં જ વળગ્યું રહે. તેના મનમાં, ચિંતનમાં, તનમાં અનેરો આનંદ આવા પ્રેમમાંથી આસક્તિ ઉત્પન્ન થાય ત્યારે અન્ય જગા ચિત્તની વૃત્તિ જાય નહીં. જુઓ વ્રજ ભક્તોની દશા. એ કૃષ્ણ રૂપમાં તેમની આસક્તિ હતી, તે છોડીને અન્ય વિચારવા માટે તેની વિચારશક્તિ કામ કરતી નહીં. તેઓ પોતાના મનને પ્રભુથી જુદા પાડવા અસમર્થ હતા. ભગવાન પ્રત્યે જેનો એકાત્મ ભાવ હોય તેને સાહજિક સ્નેહ કહે છે, તેને જ નિષ્કામ સ્નેહ કહે છે. પ્રભુ સિવાય એના મનમાં વિચાર શું? ઓલી ગોપી હતી ને, એક ટીલા ઉપર બેસીને આમ ધ્યાન ધરતી હતી. નારદજી આવ્યા. એ કે શું કરસ? એ તમને ખબર ન પડે, તમે જાઓ. એ કે ના, કે ને ગોપી શું કરસ? એ કે નહીં સમજાય. એ કે ન સમજાય તો સમજણ પાડ ને ગોપી. એ કે વ્રજમાં આવ્યા છે એટલે કહું છું. એ કે શ્યામ સુંદર છે ને નટખટ નંદલાલ, એ આંખમાં એવો ભરાઈને બેઠો છે ભ્રોંગ કરીને, જીત દેખો તીત આડો હી આવે. જ્યાં હોય ને આડો જ આવે. કીર્તન છે, અમારે પોતાનું નથી. વગર બોલાવ્યો મને બોલાવે. હવે ઘરના કામ કરવા છે સાસુ નણંદ. સાસુ કઠોર છે ને નણંદે ઓલું છે ને, છેલ્લડા હો છેલ્લડા માખણ ના ગેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલ્લડા, હળવેથી આવજો સાંકળ ખખડાવજો, જોજો ના થાય બુમરાણ છેલ્લડા, છેલ્લડા હો છેલ્લડા માખણ ના ગેલડા. સાસુ કઠોર છે ને નણંદી ચકોર છે, કરી મુકશે બુમરાણ છેલ્લડા, છેલ્લડા હો છેલ્લડા માખણ ના ગેલડા. બધું શીખવાડે છે એ, ઓલો બધું શીખેલો છે. પણ ગોપી એવું માને છે કે ક્યાંક પકડાઈ ન જાય, મારો મનોરથ અધૂરો ન રહી જાય. બુમરાણ ન થાય ને તો બધા ભેગા થઈ જાય. પ્રેમ એકાંતમાં થાય, ચોતરે બેસી ન થાય. વચ્ચે તો બહુ આવેલું તો બધા ઠાકોરજી ભેગા કરીને
મારા વાલા, પ્રેમ કરવાની મજા તો એકલામાં જ આવે, જાહેરમાં ન કરાય. શ્રીમદ ભાગવત એકાદ સ્કંદમાં 12મા અધ્યાયમાં ઉદ્ધવજીએ કહ્યું છે. આનું બહુ સરસ વિવરણ છે, એટલે કાલે કરીશું. મને એમ થાય કે સારું આ પછી રહી જશે, આ રહી જશે, કારણ કે અંદર વલ્લભે એટલો બધો ભાવ ભર્યો છે કે આ રૂઆ જેટલા જન્મ લઈએ ને, આ રૂઆ જેટલી જીભ હોય તો એક રૂઆ જેટલો આપણાથી ને ના થાય મારા વાલા. કારણ કે અંદર વલ્લભે દીધું જ છે એટલું. હવે સમુદ્રમાંથી તમે ચમચી એ લઈ લઈને કેટલું લ્યો, એમાં મારા જેવા પાસે ચમચી નથી, ખાલી આંગળી બોળીને રાજી થાવ. ભલે કાંઈ ન આવડે, પણ મારા વલ્લભની વાલી છું. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. 9મો શ્લોક પ્રક્ષિપ્ત છે, પણ વ્યાખ્યા કરવા યોગ્ય હોવાથી વ્યાખ્યા કરી છે. યતે જસા રૂપ શિરોન્દ્રી મહન્મખાર્થ માર્યો નજુસ્તવ ગજાયુત સત્વવીર્ય તેના વૃત્તા પ્રમથનાથ મખાય ભૂપા યન્મોચિતા સદનય બલિ મધ્ય રેતે. અર્થ: મહાદેવને બલિ ચડાવવા જરાસંઘે અનેક રાજાઓને કેદ કર્યા હતા. 10,000 હાથીઓના સમાન શક્તિશાળી તમારા નાના ભાઈ ભીમસેને ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવથી જરાસંઘનો વધ કર્યો. એ મુક્ત થયેલા રાજાઓ આપણા યજ્ઞમાં ભેટ લાવ્યા. આ કોણ કહે છે? અર્જુન. કોને કહે છે? યુધિષ્ઠિરને. જરાસંઘે કોનો ભક્ત હતો? મહાદેવનો. એને બલિ ચડાવવા કેટલા બધા રાજાને કેદ કર્યા હતા. હવે તમારા નાના ભાઈ એટલે કે ભીમ, એણે જરાસંઘનો વધ કર્યો. ઓલું ગદાયુદ્ધ થયું હતું ને, ઠાકોરજીએ પછી ઈશારો કર્યો, આમ કર. આ બધું આપણે જાણીએ છીએ. એ બધાને છોડાવ્યા, તો એ બધા પણ ભેટ લાવ્યા છે. સુબોધિનીજી. યતેસા યસ્ય ભગવત તેજસા. જે ભગવાનના તેજથી રૂપ શિરોદ્રીમ રાજાઓના મસ્તક પર જેનો પગ હતો, તે જરાસંઘને તમારા યજ્ઞ માટે આર્યો નિર્દુસ્તવ આર્યો મમ જૈશ ભાતા ભીમ, મારા મોટા ભાઈ અને તમારા નાના ભાઈ, જે ગજાયોત સત્વવીર્ય 10,000 હાથીઓના જેટલી શક્તિ છે. કોનામાં? ભીમમાં. તે ભીમે હણ્યો. કોને? જરાસંઘને. પ્રમના થાય મખાય. જરાસંઘે મહાભૈરવને બલિ આપવા આ રાજાઓને પકડ્યા હતા અને તેમને છોડાવ્યા. ભીમે તેમને છોડાવ્યા હતા. તેથી તમારા યજ્ઞમાં ભેટ અને યન લાવેલા ભગવાનના સામીપ્યથી જ ભીમસેના કાર્ય કરી શક્યો. મારી જેમ એને પણ ભગવાનના સાનિધ્યનું ફળ પ્રાપ્ત થયું. આ બધાય ઉપકારો અર્જુન વર્ણવે છે. સીધું નથી કહી શકતો કે ભગવાન સ્વધામ પધાર્યા છે. આ કેટલું બધું આપણી સાથે કર્યું. ખાંડવની વાત કરીને, ઇન્દ્રપ્રસ્થની કરીને, ગાંડીવની કરીને, યુદ્ધની કરી. હવે કે જરાસંઘ મરાય એવો હતો? નહોતો મરાય એવો. કહેવાય ભીમે ગદાયુદ્ધમાં, પણ સાનિધ્ય કોનું મળ્યું હતું? ક્યાંય મેળ નહોતો પડતો. હરા જરાસંઘનું પ્રાગટ્ય જ બે ઓલી ભેગી કરીને થયું હતું. એટલે જેવું મારે એટલે પાછો ભેગો થઈ જાય.
ઠાકોરજી સાહેબ કર્યું, આમ ઊંધી દિશામાં નાખ. તો દરેક જગ્યાએ પ્રભુએ જ પ્રવૃત્તિ કરી છે અને આ લોકો જીતા છે બધી જગ્યાએ. એમ આપણા જીવનમાં, આપણા ઘરે આપણા પ્રભુ બિરાજે છે ને, દરેક જગ્યાએ કરે છે તો એ જ આપણને નિમિત્ત બનાવે. કહેવાય શું, અર્જુને કુરુક્ષેત્રનું યુદ્ધ જો, બેસ ભાઈ, જેનો સારથી કૃષ્ણ ન હોય ને એ જીતે નહીં. આપણું તો સર્વસ્વ કૃષ્ણ છે. આપણા ઘરે બિરાજે જ કોણ? એક ખુમારી છે આપણામાં કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. ઠાકોરજી કે સર્વસ્વ સમર્પણ કરીને પાછી બોલે છે તો એમ જ કે અમારા ઘરે બિરાજે છે. પણ એ રાજી થાય છો કે મેં તને હક આપ્યો છે, કારણ કે તું મારી છો ને. તું બોલે ને આવું તોય મને વહાલું લાગે. ઓલું નાનું છોકરું બોલતા શીખે અને દાદા ખોળામાં બેઠું હોય, પણ દાદા કે લે આ ખાઈ લે, એટલે દે કે તમે ખાઓ. દાદા મોઢું ન ખોલે કે હાથ. દાદા કે જો આકાશ, જો તાર દીકરો આપણો લાલ્યો જો મને હાથ કરી. અરે હાથ કરી એમાં રાજી થવા જેવું છે. પણ પોતાના પૌત્ર હતો ને, એમ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણે કહીને મારા ઘરે રાજી થાય છે કે મને પોતાનો માને છે તો મારું ઘર મને સમર્પણ કર્યા પછી પોતાનું કહી શકે છે ને, મેં હક એને આપ્યો છે. આ પૂર્ણ પુરુષોત્તમ છે મારા વાલા. એકવાર આની પહેચાન થઈ જાય ને પછી શબ્દો ત્યાં પૂરા થઈ જાય. ડિક્શનરીના શબ્દોનું ત્યાં કાંઈ ના આવે. પછી તો એ તો પ્રેમ કી બાત હે वो तो बंदगी तेरे बस की नहीं, यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है. પછી સેવામાં ક્યાંક આમ સેજ આગુ પાછું થાય ને, પ્રભુ દોષ સામું નથી જોતા. આજે હું પરણીને આવી હોઉં અને રસોઈ કરું, હવે બા હોય ત્યાં હું એ જ કરે. હવે જાત્રા કરવા ગયા એટલે મારા ભાગે આવે. હવે શાક વઘાર્યું રીંગણ બટેકાનું, ગ્લાસ ભરીને પાણી નાખી દીધું ભરેલા શાકમાં, રબડી. તો જમવા બેઠો તો હું આમ ઢીલી થઈ જાઉં કે હાય હાય. તમે શું કહો? કાંઈ નહીં, બીજી વાર સારું બનશે, ટેસ્ટમાં સારો. જો ભલે તારાથી પાણી બધું પડી ગયું પણ ટેસ્ટ ખરાબ નથી. જો કારણ તમે શું કીધું, તું મને પરણે મારી છો. હવે લૌકિક જે આ જ જન્મ પૂરતો વર એ આપણો નથી તો આ મારો વાલો જુએ આપણા દોષ? ના જુએ મારા વાલા, ના જુએ. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં. પ્રેમ કરો, બાકી બધું એના ઉપર છોડી દે. જો એને ગમતું નહીં હોય ને એ નહીં જ કરાવે. કાલ કે પરમદી જ વાત કરી, ઓલું જરીનું વસ્ત્ર આવ્યું, પ્રસાદી જળમાં પડી ગયું, લે પેરા. આવી ગરમીમાં તું મને આવું ન કર માં. બોલે તો નહીં પણ જતાવી તો દીધું જ. એ દોષ જોવા નથી આવ્યો. તમે જેટલો પ્રેમ એને કરો છો ને મારવાલા, એનાથી 1000 ગણો, કરોડ ગણો, અબજો ગણો એ આપણને કરે છે. કારણ પધરાવી કોને દીધો છે? આ વલ્લભે પધરાવી દીધો છે. વલ્લભ એટલે સામનેજી સ્વરૂપ. પ્રભુને સામનેજી કેવા વાલા હોય. આપણે ગુરુને વસ, ગુરુ ઠાકોરજીને વસ, પણ ઠાકોરજી સામનેજીને વસ. તો આપણને વલ્લભે પધરાવી દીધા સામનેજીએ, અને કાનમાં કહી દીધું આના દોષ સામું નહીં જોવાના. ઓલા રાતના 11 વાગે આપણો ભાઈ આવે, ફોન કરે,
મોટબેન આવ્યો છું, મારે સવારનું પ્લેન છે. આપણે કહીએ અલા દૂધ નથી, કાંઈક તો મારા ભાઈને ચા ને પૂરી ગરમ ગરમ, તમે કહો હવે બીજું કાંઈક બનાવો ને. અલા મારો ભાઈ છે હો, જાઓ દૂધ લઈ આવો. 11 વાગે તમે કેમ લેવા ગયા? એ તો પ્રેમ કી બાત. તો આપણા ઠાકોરજી આપણને એટલો બધો પ્રેમ કરે છે, એ દોષ સામું નહીં જોવે મારા વાલા, એ પ્રેમ સામું જોશે. એની દ્રષ્ટિમાં વલ્લભે પધરાવી દીધા ને એટલે સામનેજીએ, હવે સામનેજીને કાનમાં કીધું હોય, સામનેજી આને દોસામું જોઈ શકે? એ આપણો આવો તો વટ, શબ્દો નથી મારી પાસે. જ્યાં શબ્દો ખૂટી પડ્યા ને ત્યાં સ્નેહની શરૂઆત થઈ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ प्रणाम करूँ छू चंद्र सरोवर पे स्वर्गदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंवन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો. साधन और नहीं कली में चासोर्य दिनेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.